ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આવ્યો છું. તો ભાઈ એસએમસીની ભરતી જેમાં 2300 ની આસપાસ જગ્યાઓ આવી, ફોર્મ ભરીને આપણે નવરાઈ થઈ ગયા. 1 એપ્રિલથી 15 એપ્રિલમાં ફોર્મ ફિલિંગ કરી દીધા. હવે બધા પરીક્ષાની વાટે છે. આપણે ઘણા બધા સેશન લઈને જતા હોય, સાહેબ પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે? તો ભાઈ એસએમસી છે ને ગમે ત્યારે પરીક્ષા આવી જાય. અત્યારે કોઈ બોર્ડનું નક્કી નથી હોતું. પરીક્ષા છે મેક્સિમમ તમને વધુ 3 મહિનાનો ટાઈમ આપે. વચ્ચે કંઈ ડીલે થયો હોય તો 3 ના 6 મહિના થાય, પણ 3 મહિનાની અંદરમાં આપણે ગણીને ચાલવાનું. હવે અહીંયા 3 મહિનામાં તો ઘણો ટાઈમ જતો રહ્યો, 1 મહિનો તો વહી જ ગયો એવું જ ગણવાનું. એટલે 2 મહિના જેવું રહ્યું, એટલે 1.5-2 મહિના ગણીને તમારે હાલવાનું. જો વહેલી આવે તો મોડી થાય ભાઈ, એવું નથી કહેતો કે આ મહિનામાં આવી જાય. મેન હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન આવે કે સાહેબ સેશન લેતા હોય, લાઈક આપણે બેન્ચે ચાલુ કરી છે, બેન્ચમાં સેશન લેતા હોય, વિડીયો યુટ્યુબમાં લેતા હોય, ઘણા ભાઈ સાહેબ તૈયારી કેમ કરવી, શરૂઆત ક્યાંથી કરવી, શું કરવું, આ કરવું તે કરવું. તો ભાઈ જો પહેલા થિયરી વાંચો, પછી એના એમસીક્યુ કરો, એકદમ બેઝ છે એ ક્લિયર કરો. 717 જગ્યા એસએમસી ક્લાર્કમાં છે, એટલે સારી જગ્યા કહેવાય. સુરતના વતની, સુરતના આસપાસના જે લોકો છે એમના માટે પગારમાં થોડાક આપણે સંતુષ્ટ નહોતા, પણ અહીંયા તો કે ભાઈ કંઈ નહીં, તો 3 વર્ષનું ફિક્સેશન પીરિયડ, ચાલતા સમયને જતાં વાર ન લાગે. ફોર્મ ફિલિંગ જો ભરતી આવી, ફોર્મ ફિલિંગ થઈ ગયા ને મહિનો વહી ગયો, કંઈ ખબર પડી તો એ વરહના વરહ વહી જાય ભાઈ. આમાં નથી કહેતા આપણે, આપણા જે હોય મોટા એ કે કેમ વરહના વરહ વહી જાય, ખબર ના પડે. 3 વર્ષે હાલતે વહી જાય, એટલે તૈયારી કરી લેજો. એક સારી જગ્યા છે. હવે મેન વસ્તુ તો કે પેટર્ન આ છે, 100 માર્કનું પેપર છે, જેમાં તો કે થોડો ચેન્જ થયો. પહેલાં અહીંયા 65 માર્ક હતા, કોમ્પ્યુટરમાં 10 માર્ક હતા, જે 5 કરી દીધા. 70 માર્કમાં તો કે ભાઈ ઇંગ્લિશ કમ્પ્રેહેન્શન, આને તો કે કરવા જેવું છે જ નહીં. આ તો કે ફકરામાંથી જવાબ આવશે. હવે એમાં તમારે શું કરવાનું હોય ફકરામાં? તો ફકરામાંથી પ્રશ્ન તમારે હોય, થોડું ઘણું કોમ્પ્રેહેન્શન ક્યાંય તમને એવું હોય તો વાંચવાનું, બાકી તો કે આને સાઈડ આઉટ કરી દો. તમારું ગણિત અને રિઝનિંગ કરી લો, એટલે મેં મોટા ભાગનું અહીંયા કવર થઈ ગયું. જીસીએસઆર છે એ થોડું તો કે ભાઈ ડિફિકલ્ટ થઈ શકે. બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, તો આ બેમાં તકલીફ થાય મોટા ભાગે. કોમ્પ્યુટરમાં તો કે ભાઈ બેઝિક આવશે, શોર્ટકટ કરી લઉં, સાથે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કરી લઉં, આવું તો કે થોડું બેઝિક આવે. 5 માર્કમાં હવે શું પૂછે, કંઈ એવું કંઈ ભારી ભરખમ ન નાખે. આ જીપીએમસી એક્ટ છે એ થોડો ડિફિકલ્ટ છે 15 માર્કનો, કે ભાઈ ક્યાં અટવાશે. સાથે સરકારી લેખન પદ્ધતિ છે તો એમાં પણ એટલો બધો ઇસ્યુ ના આવે. પણ જીપીએમસી અને જીસીએસઆર જે ડિસાઇડિંગ ફેક્ટર છે, જેમાં જે લોકો સારા માર્ક લઈ આવે એ લોકો ક્યાંય નહીં ક્યાંય તો કે આ 717 જગ્યામાં આવી જાય. હવે વાત કરીએ તો કે અહીંયા આ પરીક્ષા તમારું 100% આની ઉપર મેરિટ રહે. અહીંયા તો કે આની ઉપર જ તમારું ડીવી થશે, આની ઉપર જ તમારું સિલેક્શન થશે. એટલે મેન 100 માર્ક ઉપર તમારું સારું પકડ હોવી જોઈએ. લેખિત પરીક્ષા ગુજરાતીમાં રહેશે. પરીક્ષાનો પ્રકાર તો કે ભાઈ ઓફલાઈન હશે, એમસીક્યુ વાળી પરીક્ષા હશે. હવે તો કે એના માટે આપણે ટેકનિકલ બુક આપી છે, કે ભાઈ ઘણા બધા કે સાહેબ ટેકનિકલ આની બુક ને શું કરવું ને આને તેને. તો પ્રોપર તૈયારી માટે કે ભાઈ અહીંયા તમારું જીપીએમસી આવી જાય, બિન સચિવાલય આવી જાય, સરકારી લેખન પદ્ધતિ આવે, વહીવટી પરિભાષા આવે, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ આવી જાય. તો એના માટે બુક્સ છે આપણી. સાથે જે જીપીએમસી આ 3જી શ્રેણી ક્લાર્ક માટે સ્પેશિયલ છે. સાથે આ 8 ગ્રંથો, મુલકી સેવાના નિયમો જે 2000ના, એ પણ બુક છે. એમાંય તમારું ટેકનિકલ છે કવર થઈ જશે. ગણિતની બુક કઈ છે, ગણિત તમારે પ્રોપર કરવું હોય તો સાથે રિઝનિંગની બુક કઈ છે. એટલે અહીંયા મલ્ટિપલ બુક્સ જે છે આપણા સ્ટોર ઉપર અવેલેબલ છે. તમે જોઈ લો, જાણી લો, ડેમો કોપી લો, પાસ્ટ રેકોર્ડ જોઈ લો, બધું તમે જોઈ લો. પછી તમને અનુકૂળ આવે તમે બાય કરી શકો. એવું નથી કે ભાઈ અહીંયા બતાવી એટલે તમે હવે આમનું તેમને, તમને અનુકૂળ આવે તો તમે બાય કરી શકો. પછી તો કે ભાઈ હવે આમાં આપણે 6:30 વાગે ડેમો સેશન લઈએ છીએ. તો ડેમો સેશન તમે જો આપણા, કે ભાઈ ડેમો સેશન કઈ ટાઈપના છે. સાથે તો કે હવે તૈયારી કઈ રીતના કહેવાય, તો કે ભાઈ પહેલાં તમારે થિયરી કરાય, થિયરી વાંચો. સાથે તો કે થિયરી થઈ જાય પછી એની એમસીક્યુની પ્રેક્ટિસ કરો. પછી મોર એન્ડ મોર થિયરી છે 1 થી 2 વાર જ વાંચવાની હોય, 1 થી 2 વાર વાંચવાની હોય. પછી એમાં વધારે પડવાનું ન હોય. પછી વધારે એમસીક્યુ કરવાના હોય. કેમ કે એમસીક્યુ છે ને એમાં આપણે લાઇટ થઈ જાય ફટાફટ. તમે પરીક્ષા દેવા જાઓ ને તો 4 એમસીક્યુ વાંચો ને ફટાફટ ઓપ્શન ઉડાડો તો એ તમને ખબર પડે કે આવું છે. બીજું તમને ખબર છે ગુજરાતી ઇંગ્લિશ છે અહીંયા, તો ગુજરાતી ઇંગ્લિશ તમને ખબર છે કરવાનું જ નથી અહીંયા, ગુજરાતી અંગ્રેજી. સાથે વાત કરીએ તો કે ભાઈ ગણિત અને રિઝનિંગ કમ્પ્લીટ કરી લો, ગણિત રિઝનિંગ. કેમ કે આમાં ગણિત રિઝનિંગના ગયા વખતે જે 100 માર્કનું પેપર હતું એમાં 28 પ્રશ્નો હતા. તો એનો મતલબ આ વખતે ક્યાંય ને ક્યાંય 30 માર્કની રેન્જ છે અહીંયા છે. તો આને પરફેક્ટ કરી લો. કેમ કે એમાં તમને ખબર છે ગણિત અને રિઝનિંગના તમે તો કે ભાઈ ગણ્યા જે ચેપ્ટર છે, જે એસએમસી ક્લાર્ક લેવલના જે ચેપ્ટર આવી શકે એ બધા કરી લઉં. તમારું ગણિત રિઝનિંગ 30 માર્કનું કમ્પ્લીટ થયું. સાથે તો કે તમારું આ પણ થઈ ગયું ગુજરાતી ઇંગ્લિશ, એટલે કે એ 40 માર્ક અને 5 માર્કનું કમ્પ્લીટ, 45 તો થઈ ગયા. બાકીના 55 છે એની ઉપર તો કે એ પ્રમાણે એફર્ટ લગાવો, એ પ્રમાણે તૈયારી કરો. હવે તો કે 45 દિવસની એક પરીક્ષાને આપણી તો કે ભાઈ એક પદ્ધતિ જોઈએ કે ભાઈ આ આવતા 45 દિવસમાં મારે કઈ પદ્ધતિથી, કયા ટાર્ગેટથી મારે તો કે તૈયારી કરવી. સાથે બીજું કયા ફોર્મ ફિલિંગ થયા છે ભાઈ, સારી સંખ્યામાં ફોર્મ ફિલિંગ થયા. પેપર જો હેલું નીકળી ગયું તમારે 70-75નો ટાર્ગેટ લઈને હાલવાનું, કે એટલા પણ લઈ આવશે. જો પેપર ઇઝી આવ્યું હતું ને એસએમસી ક્લાર્ક છે,
સમજો, આ ગુણ સેવા ક્લાર્ક નથી, આ પંચાયત ક્લાર્ક નથી, એટલે અહીંયા તો કે અહીંયા પેપર એવું નથી કે ભાઈ ભારી ભરખમ આવવાની શક્યતા વધારે છે. હવે માની લો કે સરળથી મીડિયમથી સરળ પેપર નીકળું તો અહીંયા વધારે સ્કોર કરવાવાળો વ્યક્તિ છે વધી આવે, તો એમાં તમારે ક્યાંય ને ક્યાંય તો કે 70-75નો ટાર્ગેટ લઈને ચાલવું પડશે. અઘરું નીકળે તો બધા માટે સારું જ છે. તો તમારે શું હોય કે ભાઈ પહેલાં સિલેબસ પૂરો કરવો, એવું એ એંગલથી ન ચલાય, પણ તમારે તો કે ભાઈ મેક્સિમમ માર્ક લાવવાના છે. સિલેબસ પૂરો કરવાનો તો છે જ, સાથે સાથે મારે વધુ માર્ક લાવવાના છે એ કરવાનું. સરળ પ્રશ્નો 100% સાચા થવા જોઈએ. મધ્યમ પ્રશ્નો તો એમાં તમે તમારો 50% લગાવો, ઓપ્શન ઉડાડો અને ટીક કરો. જે નથી આવડતા એને તો કે એને મૂકી દેવાના, એમાં કંઈ હળી કરવાની નહીં. તો અહીંયા તો કે અહીંયા મેન તો કે ભાઈ આ જે 65-70 માર્ક છે, પહેલાં 65 હતા 70 થઈ ગયા. એમાં તો કે એમાં તમે આ કોમ્પ્રેહેન્શન છે એને મૂકી દો સાઈડ આઉટ. ગણિતને પરફેક્ટ કરી લો, રિઝનિંગને પરફેક્ટ કરી લો. જીપીએમસી છે એને તો કે એને એક ટાઈમમાં ફિક્સ ટાઈમમાં વાંચો. સરકારી યોજનાઓને વાંચી લો. વ્યાકરણ છે ને અહીંયા તો છે જ નહીં. કોમ્પ્યુટર 5 માર્કનું છે તો એનું પણ તમે કરી લો. પહેલાં તો કે પહેલાં ભાઈ ફાઉન્ડેશન એટેક કરો, પછી તમારો તો કે તમારો પ્રેક્ટિસ મોડ, અને છેલ્લે તો કે સિલેક્શન મોડ. એટલે સ્ટાર્ટિંગમાં પહેલાં શું કરવાનું કે ભાઈ 2 કલાક તમે સવારમાં કેને આપો? જીકે સરકારી યોજનાઓને આપો. જો કે જીકે તો અહીંયા નથી, સોરી, એટલે સરકારી યોજનાઓને આપો. સાથે 7 થી 9 મોક ટેસ્ટ રિવિઝન કરો. 10 થી 1 તો કે ગણિત રીઝનિંગ. જો કે અગાઉ આ બધી વસ્તુ આપણે કીધી છે કે ભાઈ એક પ્રોપર પ્લાનિંગ સાથે ચાલો. તમે સાથે સાથે ટાઈમ એલોટ કરો, ક્યાં કઈ વસ્તુ કરવાની છે. જે ભૂલો તો કે ભાઈ ફ્રેશર કરે છે, ટોપર્સ જે ભૂલોથી આગળ આવે છે એ ભૂલોને બધી છોડી દો. આ બધી વસ્તુ તમને મેં આગળ કીધેલી છે. સાથે તો કે પહેલાં ભાઈ પેપર આવે ત્યારે સરળ પ્રશ્નો પહેલાં કરી નાખો, પછી તમને જે ટાઈમ ટેકન હોય તમે મૂક્યા હોય એને પહેલાં પછી કરી નાખો. જે ન આવડે ને એને તો કે એને આપણે અડવાના નથી. એટલે મેન કહેવાનું એ છે કે ભાઈ પહેલાં થિયરી વાંચો, ટોપિક વાઇઝ થિયરી વાંચી લો. થિયરી વચાય પછી એમસીક્યુ કરો. એમસીક્યુ વચાય પછી તો કે પછી રિવિઝન કરો. રિવિઝન થઈ જાય પછી તો કે પછી મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ આપો અને મોર એન્ડ મોર તો કે એમસીક્યુ કરો તમે વધારે ને વધારે. અહીંયા તો કે અહીંયા કંઈ પીવાયક્યુ કરવાની જરૂર નથી. બીજું એક વસ્તુ એ કરો કે ભાઈ એસએમસીના જેટલા પણ પેપર લેવાયેલા છે એસએમસીના, એમાં ગણિત રિઝનિંગ કેવું આવે છે બધામાં એ જોઈ લઉં પીવાયક્યુમાં. સાથે સાથે તો કે લેવલ કયા પ્રકારનું ક્યાં સુધીનું આવે છે, એસએમસીનું લેવલ ક્યાં સુધીનું છે એ પ્રકારના પ્રશ્નો કરી નાખો. કેવા પ્રશ્નો એવા એ ટાઈપના બધા ચેપ્ટર કરી નાખો. સાથે તો કે રિસન્ટલી જે હોય ને એ કરવાના, બહુ પાસ્ટમાં નહીં જવાનું. લાઈક તમે જો હવે ક્લર્કનું પેપર લેવાનું તો 2023માં કેમ કે લેવાનું તો એને નહીં, હમણાં રિસન્ટલી જે 2025-26માં જે એસએમસીના જેટલા પણ પેપર લેવાના એના જે કોમન સબ્જેક્ટ અહીંયા મળે છે ને, ગણિત રિઝનિંગ છે, પછી ગુજરાતી ઇંગ્લિશના કમ્પ્રેહેન્શન છે, પછી સાથે ક્યાંય જીપીએમસી જીસીઆર ક્યાંય આવ્યું હોય તો એ બધું જોઈ લેવાનું, સરખાવી લેવાનું કે ભાઈ ક્યાંથી પ્રશ્નો આવે છે. ને જો પ્રોપર તૈયારી કરવી હોય તો એના માટે બેન્ચ તો અવેલેબલ છે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ભાઈ તો કે એ લોકોએ જોઈન કર્યું છે, લાઈવ બેન્ચ ચાલુ છે. સાથે તો કે ભાઈ ઘણા બધા આપણે રિઝનિંગમાં હું લઉં છું ચેપ્ટર છે કમ્પ્લીટ થયા છે. સાથે સાથે અલ્ટર આપણે બીજા બધા વિષયો છે એ પણ ચાલે છે. તમારે જો વિથ બુકવાળા કોર્સમાં જોઈન થવું હોય તો 4500 પ્રાઇસ છે. કંઈ ડિસ્કાઉન્ટ કંઈ માહિતી માટે તમે જે આ હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી શકો છો. જાણી લો, જોઈ લો, પછી તમને અનુકૂળ આવે તો તમે એનરોલ કરી શકો છો. અને સાથે ડેમો પણ જોઈ લો. અને એક સારી ભરતી છે ભાઈ, 770 જગ્યા એટલે તો કે વધારે જગ્યા કહેવાય. એક પદ્ધતિસરની તૈયારી કરો તો સિલેક્શન ક્યાંય ને ક્યાંય પાકું થઈ જાય. તો જે પણ જેવી રીતના ગમે એમ કરો, બુક લો ના લો, કોર્સ લો ના લો, તમારી રીતના ઓવન તૈયારી કરો, ગમે તેમ કરો, પણ એક સારી રીતે તૈયારી કરજો જેથી તમે આ 770માં તમારી એક જગ્યા પાકી કરી શકો. અને પ્રોપર તૈયારી કરશો ને પછી એવું નહીં કે ભાઈ તૈયારી 2 ટાઈપની હોય, 2 લોકો કરતા હોય, એક છે એ પ્રોપર હોય ને એક છે અનપ્રોપર હોય. એટલે કે મીન્સ એક છે બધું લેતા હોય ને એક છે તો કે સ્માર્ટ વર્ક હોય. તો લાઈક એ પ્રમાણે કરો. આ ભરતી એસએમસી ક્લાર્ક એટલે કંઈ બહુ કંઈ યુપીએસસી નથી, ઠીક છે. તો એ પ્રમાણે તમારે એ જ લેવલવાળી તૈયારી કરવાની. સ્માર્ટ વર્ક કરશો એટલે ઇઝીલી તમે એક જગ્યા તમારી રોકી લેશો. તો જે પણ લોકો તૈયારી કરે છે ભાઈ પદ્ધતિસરની તૈયારી કરો. બાકી તમારા કંઈ પ્રશ્નો મૂંઝવણ કંઈ પણ હોય કોર્સ રિલેટેડ, બુક રિલેટેડ, બાકી કંઈ પણ, તો તમે અહીંયા હેલ્પલાઇન નંબર છે. બાકી આ સેશનમાં તમે કોમેન્ટ કરી શકો. ટાઈમ હશે તો આપણે એનો રિપ્લાય આપશું. એની ઉપર આપણે તમારા કોઈ એવો હશે કે ભાઈ જીન્યુઅન પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓનો હોય, અહીંયા ઘણા બધાનો હતો, તો આપણે એની ઉપર એ વર્ક કરશું ને એના માટે પણ એક સેશન લાવશું. તો આવા જ ફરી કોઈ નવા સેશનમાં ફરીથી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.